આખરે મિત્રો ભાવનગર ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા જે છોકરી સાથે પ્રેમ સંબંધમાં હતા અને પ્રેમ સંબંધના કારણે જ પોતાના પરિવારની હત્યા કરી છે। આજે મોટો ખુલાસો થઈ ગયો છે। અત્યારે હાલ ભાવનગર પોલીસ ટીમ દ્વારા આપણને એક સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે કે મિત્રો આ શૈલેષ ખાંભલાએ ખુદ બતાવ્યું છે કે હું એક છોકરીના પ્રેમ સંબંધમાં હતો। છેલ્લા ઘણા બધા વર્ષોથી અમે બંને પ્રેમ સંબંધમાં હતા અને એની જોડે રહેવા માટે જ પોતાના પરિવારના 3 સભ્યોની હત્યા કરી નાખી। તમે બધા જાણો છો કે પોતાની પત્ની, પોતાની દીકરી અને પોતાનો દીકરો। મિત્રો આ માસૂમ પરિવાર, આ ભોળા પરિવાર બિચારાને ક્યાં ખબર હતી કે આ શૈલેષ ખાંભલા આવડો મોટો ગુનેગાર નીકળશે। પોતાનો પરિવાર સુરત રહે છે અને આ શૈલેષ ખાંભલા મિત્રો ભાવનગર ફોરેસ્ટ અધિકારીની જે ડ્યુટી નિભાવે છે તે પોતે એકલા રહે છે। બધા લોકોને શક તો હતો જ અને આખરે એ જ સાબિત થયું કે આ શૈલેષ ખાંભલા કોઈ અન્ય છોકરીના પ્રેમ સંબંધમાં હતા। હવે મિત્રો કોણ છે આ છોકરી એ બધા લોકો જાણવા માંગતા હશે, કારણ કે આ છોકરીના કારણે જ આજે આ શૈલેષ ખાંભલાએ આ પગલું ઉઠાવ્યું છે અને આ પોતાના પરિવારની હત્યા કરી છે। મિત્રો આવું કામ ન કરવું જોઈએ, કારણ કે એમને પણ થોડો ઘણો વિચાર કરવો પડે અને આ છોકરી જે છે શૈલેષ ખાંભલાના પ્રેમ સંબંધમાં છે એને પણ થોડો ઘણો વિચાર કરવો જોઈએ કે આ ભાઈને પોતાનો પરિવાર છે, બંને દીકરા છે, દીકરી છે અને પોતાની પૂરી ફેમિલી છે। છતાંય મિત્રો આ શૈલેષ ખાંભલાએ જે કામ કર્યું છે એને પોલીસ અત્યારે હાલ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે। ઘણા બધા લોકો તો એવું પણ કહી રહ્યા છે અને બજાર વચ્ચે રેલીઓ કાઢી રહ્યા છે કે આ ગુનેગારને હવે ફાંસી થવી જોઈએ। શું મિત્રો આ ગુનેગારને હવે આને કેવી કડકમાં કડક સજા થવી જોઈએ એ પણ કોમેન્ટ કરીને જણાવતા રહેજો। અને મિત્રો જે કોણ છે આ છોકરી જે શૈલેષ ખાંભલાના પ્રેમ સંબંધમાં હતી એની જેવી કોઈ નવી જાણ થશે તો આપણે તમને અપડેટ આપતા રહીશું। તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। મળીએ એક નવા વિડીયો સાથે।